હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવ દાયરા ને આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જુઓ, અત્યારે આપણે વાડિયાથી ઘરે આવી ગયા છીએ. જુઓ, હજી આપણે છે ને ફળિયું હંજવારી એવું બધું બાકી છે, કારણ કે ટાબરિયાઓ તો છે ને એકને રજા છે, જો એના ગોગલ્સ લુએ છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો તમે? બધા મજામાં? તમારો ભાઈ ઉઠી ગયો હોય 8:30 વાગે. લીહેડા ન કરી નાખતો. લીહેડા ક્યાં કરવું? ભાઈ કેટલા વાગે ગયો તો? એ ગયો તો 7:30 ગયો. 7:30. અને આપણે વાગી ગયા છે ઘડિયાળમાં 8:30 હોતી કા વાળમાં તેલ નાખેલું છે. અને આપણે છે ને હવે હંજવારી ભાણા ને એવું બધું કરી નાખી, કારણ કે બાએ ફર્યું ને એવું વારી નાખ્યું છે. પણ હંજવારી શું છે કે ટાબરિયા બાબરિયા છે ને હમણાં રજા હોય ને એટલે કંટાળી ગઈ છે. ધરાર ઉઠાડો તો એ ઉઠે, બોલો. પંખાન બંધ કરો ને તો એ માંડ ઉઠે. અને બા ગયા છે આપણે સાઈઝ લેવા, એટલે બા આવે ને એટલે જો આગળ વિચારીએ આપણે ઓસાડ ને ખોયરું એવું બધું ધોવાનું છે. એવું કયું નહીં હાલે તારી વાર્તા એટલે આમાં ભાઈ કેવું તો પડે ને મારે. પણ એટલી વાર હોય એટલે હાલો આગળ બહેના રહેજો. જો અડપ ચડશે તો લુગડા ધોવા જાવું, નકર છે ને હંજવારી પોતાને એવું બધું કમ્પ્લીટ કરી લઈ તો મૂક તારા સસમા મૂક. તે એક સસમા લઈને જ બેઠો રહેશે, લીહેડા થઈ જાય. હાલ મૂક, હવે તારું કામકાજ તો ખૂટવું જોઈએ ને. વાર્તા હાલે, મારું કામકાજ ખૂટી ગયું. મૂક સસમા, હાલ. લપરો હેડ લપરો હાવ કઈ કાસ ને જો આ બગાડશે કાસે કાઈ ન બગડે. હાલે જા, લેતો જા ફોન. હા, શું કરો? મરી ગયા ઉંદેડા ગામમાં એવા વાડી હરવી દીધા કે કાતો રોટલી ને બટકું નાખો સીકું નો એક લઈ લેવું છે આપણે. કેનું માહીનું માહીનો લઈ આવી તો કહું લઈ આવું ને કઈ એક જ છે પાયલી દેવડો, પણ જાતો નથી ને મરી ગયો, કઈ નથી કરતો. લે દવા નથી, ઉંદેડા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે. ષડયંત્ર રસવું જ પડે હમણાં. હાવ પાછું ઓલા ફ્રીજ ના ખાનામાં કરી જાય છે ભાઈ. નહીં ક્યાંક દોયડું બોયડું વાયર બાયર કટિંગ કરે શું કરવું. અને આ ઓલું જોયું તમે બટેટા ને ડુંગળી ને લસણ રાખવાનું કોતરોલી તમને ખબર આ પેટારો આડો કટ કરે. હું કે પેટારો કાતરે ને ગાફટ પેટાડા ને ક્યાં કરો વાડી? બેરલ કેવા છે? બેરલ કેવા છે વાડી? એ દી કટિંગ કામ કરી નાખ્યું. બેરલ કાતરી ગયા હેઠેથી આઈસ. હવે ઓલા 2-3 ડબ્બા પડ્યા છે ને આજ તો સંભાળી દેજો. જેની સુકું છે ને લઈ આવે ને તો વાડીએ છે ને ઉપયોગ કરજો, કારણ કે ઓલા ઘઉં આપણે ફરવા જવું ને તો હવે ઘઉં નહીં રહેવા. નામ છે ને મારી જ દેજો. આમ ષડયંત્ર રચી નાખ્યું ઉંદરડા માટે. શું કરવું? મોટું ષડયંત્ર કા ધરવી દીધા ઉંદરડા. જોઈએ હવે શું થાય. સીતારામ કહી ગયો હવે દાયરા. હાલો હવ દાયરા સીતારામ ભૂલી ગયા ઉંદરડા ને કઈશ કરતી. ઈ પેલા કહી દે જય શ્રી કૃષ્ણ સીતારામ. બધાને ખબર હોય ગઈ તમારે બધું ઓસાડનું મુહૂર્ત આજ કરું કાલ ધોઈ આવશે. કાલ ધોઈ આવશે. કાયમ થાક લાગે. કાંઈ વાંધો નહીં. હાલો હવે ઓલા સાનું શાકનો ડોંડી રોળ્યો ને કાયમ ઉઠીને શાકના ગીત ગાવાના. સેનું કરું. હાલો તો હવે તમારે હાથે જ શુભ મુહૂર્ત કરી દો. એકાદું પકડાવ હોય પકડાઈ જાય. ને રાખજો ઓલું. અતાળ પેટા રેખે રાખો. હાજે છે ને ઘરમાં ફ્રીજ પાસે રાખજો. બરોબર. હાલો ભાઈ, તમે હમણાં જાઓ, તાર પપ્પા ધારા જાઓ. તો ગાઈસ, બકાલું આવી ગયું છે. આપણે તો ડુંગળીનું જ ખાવું છે. શેનું ખાવું? ડુંગળીનું. ડુંગળી ગયો નોકી રોડ નીકળી. એ તો વાત છે. હવે એની રોડ નીકળી ડુંગળીમાં અને એના બાપી નીકળશે હાવ અલગ નહીં. કાલ તો સાન રોટલી મેળવું, આજ તો કઈ સાર રોટલી. ડુંગળી કાઢતા ગુવારનો કરી નાખો બેટા. નહીં, કાયલો લીધેલ પડ્યો ઈનો ભાવે. ડુંગળી ઇઝ ડુંગળી. મારું બે મેચિંગ છે, પણ આ ત્રણના મંડળા મેચિંગ જ નથી થતા. અમે શું કરવું? તો વાત છે. કરવું હું આજ ડુંગળીનું. કોઈ દી એમ નથી થયું કે બધા ખાઈ લીધું. શાકમાં ખાઈ લીધું બધે. કાયમ નો કટાપો. તો હવે 2 શાક કરવા દો. એ તો કોઈ બાપની રોન ન કરી શકે. કાલ તો સાન રોટલી ખવાય. એક કામ કરો, થોડુંક ડુંગળીનું થોડુંક ટમેટા. નહીં માને હવે. હા, બે થઈ જાય. ખાતું નથી ને એટલે પાડ નાખું તારું. પછી બગડે છે શાક. હા, હાજે કેટલું હાજી એકય વાસી શાક ખાતા નથી તમે તો. ત્રણમાંથી એક ઓલો તો હજી મારો દીકરો આવીને ખાઈ લે છે. એમાં 2 તો હાવ તરવી દીધા. થોડું જ કરવું હોય, જાજુ કરવું જ નથી. કાયમ શાક ની રામાયણ પૈસા. હાલો આપણે વાગી ગયા છે 12:30. અને હાલો સરસ મજાનું જુઓ પાટનરનું ટમેટાનું શાક છે. અને અમારું જુઓ આ ડુંગળીનું. ક્રિશભાઈ કે આજે કે ડુંગળીનું શાક ખાવું છે. હાલો તો આપણે વાગી ગયા છે 5:30. અને જુઓ બાઈએ લીધી છે મેથી. હાથ ફરી જાય ને. અને આપણે લીધા છે ચીકુડા. દાબો નાખ્યો છે ને
10-15 કિલાનો. એમ એવું છે કે આપણે કઈ ચીકુ આપણી વાડીએ તો નથી, પણ આપણે બાજુમાં છે ને અહીંયા ચીકુની ડાયર કાપી હતી, એટલે એને તો કીધું તું વીણી લ્યો. બા એક ડોલ ભરી આવ્યા હતા, એટલે જુઓ આ કાયમ છે ને 10-12 ચીકુ આમાં પાકે ને મને હુજે આજ તો બા ઝાઝા હશે આમાં. જો તો ખબર. ના ના આ બહુ પાકી ગયા છે. જો 2 કોથરા ઠેકા હતા આપણે, મસ્ત મજાના ચીકુ. એટલે આપણે છે ને ચીકુડા પહેલા વીણી લઈએ આમાંથી પાકા, નકર પછી છે ને આખું ઘર ગંધાઈ ઉઠશે, કારણ કે આ રાખ વસ્તુ છે. બહુ આવે. હા બહુ આવે આનો ને બોરનો, અને ચેપાઈ જાય ને ટૂંકમાં છે ને. હવે આપણો ઉનાળો આવી ગયો છે, ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, એટલે આ વસ્તુ છે ને પછી ખાટી પડી જાય. ચીકુ છે, બોર છે, એટલે ખાવા વાળા ઘટે છે અમારા ઘરમાં. આમ જુઓ ને આ ખાવાનું નથી ખાવું, કુકુરિયા ખાવા છે. હું જ કૂટાડું, કોઈ નથી ખાતું. એટલે અમારે છે ને આ ખાવાની વસ્તુ કોઈને નથી ખાવી, અને આરો સુરો ખાવો છે. મને શું સંભળાય છે? હું તો ખાવ જ છું. તું ખા કુરકુરિયા, નો ખાઈ વયો ગયો અને કઈ નો કીધું. તું ખાશો બજારના કુરકુરિયા. ઈ ખાવ ને બધું ખાવ. એટલે મિત્રો છે ને વિટામિન વાળી તો બધી લગભગ ટોટલ વસ્તુ હું જ ખાવ, ખટાઈસ થી માંડી. એટલે છે ને આપણે આમ એકદમ હેલ્થી તંદુરસ્ત રહીને. આ લોકોને છે ને શરદી તાવ ને હાલતા હોય ને, મને છે ને 2 દિવસથી એટલી શરદીનો જમાવટ હતું કે અમારે એ બાજુમાંથી ટીકડીયું લઈ આવ્યા હતા તાવની શરદીની, તો આજ તો હું ઘોડા વાળતી થઈ ગઈ. બોલો, પૈસાની મારે દવા ન લેવી પડે કે નો કોઈ દી બાટલો ચડાવવો પડે, ભગવાનની માતાજી કુળદેવીની દયા. પણ આ લોકો છે ને બસ તરત ઘા ખાઈ જાય. હું ઘા ખાતો? ઘા ખાઈ જાય કુરકુરિયા ખાવે, એટલે પછી ખમી ન હોગો. તંદુરસ્ત જાવ કુરકુરિયા ખાઈ નહીં. રોટલી ખાવ તો હા નો રોટલી ઓછી ખાય છે. જો વધારે તો છે ને ફ્રૂટ ખાવું. પાર્ટનર એટલો ભાગ ભોગ લઈ આવે ને કે તમને વટાણ મારે વાત જ હું કરું. ખોટમ ખોટી વસ્તુ હોય, પણ એ વસ્તુ છે ને પછી થોડી કરીને અમારે પૂરી કરવી પડે. ફ્રૂટ થી માંડીને કોઈ આપણે ફરસાણ આ તે, પણ એ વસ્તુ નહીં. એને છે ને ઓનલી કુરકુરિયા વાટકા માથું ફટકા હે એટલું. નો ભટકાય. એટલે હાલો આપણે છે ને જો આ ચીકુડા પૈકા છે ને સરસ મજાના, કોઈને ખાવા હોય તો હાલો, બહુ મજા આવશે. હેલ્થી એકદમ જુઓ ઝાડવે પાકેલા. ટૂંકમાં છે ને ઢીલા તો થોડા થઈ ગયા હતા, પણ એ સડી ગયા હતા. પણ અહીંયા તો દાળ કાપીને એટલે ઘણા ગામમાંથી લઈ ગયા, અને અમારે તો એ બાજુમાં જ છે. અને ખાવો હોય તો અમથાય કોઈ દી અહીંયા ના પાડી નથી, ઉતારીને લઈ જાય. એટલે જુઓ આપણે છે ને ચીકુડા વીણી લઈ. લગભગ મને હું જા ભાતિયું ભરાઈ જાય. બા નો ભરે. ભરાય જ જાય ને, પાકા એટલા જ નીકળે. પાકા નીકળે જ ને. આજ વધારે એટલા નીકળશે, થઈ જાય. નીકળશે આજ દીકા પાકું પાકું. મારું સર. શરત નથી મારી. હા જો. એટલે હાલો આપણે છે ને હવે ક્રિશભાઈ ને પોગી એમ નથી. મસ્ત મજાના ચીકુ છે ને પાકા. હાલો આપણે ચીકુડા ને એવું વીણી લીધું છે ને ઉદયભાઈ આવી ગયા છે. હેલો, ગુડ ઇવનિંગ. રાતે આપણે આઈટીએચ ને આવી ગયા છીએ. હાલો ખાવું ને. ફૂલ તો ફૂલ લઈ ગયું છે. હાલો બે છે. જરા શાક કેનું છે? શાક છે ટમેટાનું ડુંગળીનું. મિક્સમાં છે કલર? મિક્સમાં ન હોય, અલગ અલગ હોય. અને બાજુઓ ગોરામાં પાણી રેડી છે. હાલ બટા હાલ બોલ, ખાવું છે હજી વાર છે તો ચીકુ ખાઈ લે, ઈ વાર છે. બહુ મજા આવશે. વારને તઈ ભેગા હાલો. હાંજે પપૈયું ખાવું. હા ઈ વાત તારી હાચી લે. એટલે હા એ પપૈયું છે, ઈ ભૂલાઈ ગયું. હાંજે પપૈયું ખાવાનું છે આપણે. આ ખવાય, ફ્રૂટ તો ખવાય જ દીકા. હાન ને તો વાર લાગશે. તું ના, ઈ કા છે ને દીકા, જો રોટલો ખાઈ લે ને કા 2 ચીકુ ખાઈ લે. મને અત્યારે નો મજા આવે. તો આકડી પૂછે છે કે શેનું શાક બનાવ્યું. એને ખાલી પૂછવું પડે મારે. પૂછવું પડે એમ નહીં ખાઈ લે. પૂછવું પડે ભાઈ, મને ગમતું હોય એવું શાક હોય તો મને પૂછવું પડે. ઈ તો ન્યા 2 શાક નો ગમે તો ન્યાલ થઈ ગયા. મને ભૂખ નથી લાગી. જોયું ને આ ભૂખ સાગલા છે અને અમારા હા, કાનમાં. આડા અડદનો માણસ પાપડ છે? થઈ, પણ તમે વાત પૂછો માં. હે ઓય, હા બોલો. અડદનો પાપડ છે? અડદનો પાપડ નથી, ચોખાનો છે. ચોખાનો નો હાલે, આપણે અડદનો હોય તો હાલે. ચોખાઈ. હાલો મીઠા ચીકુ ખાવા.